સુધી છૂટાછવાયા વરસાદની આગાહી, ચોમાસું 72 કલાકથી સ્થિર. ગુજરાતમાં આતુરતાપૂર્વક વરસાદની રાહ જોવાઈ રહી છે. તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 16 જૂન સુધી વરસાદની આગાહી કરી છે. હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. 14થી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ભૂક્કા બોલાવશે. ત્યારે 16 જૂન સુધી ક્યાં ક્યાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ તો ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, ભરૂચ, દમણ, દાદરા, નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 17 जून तक गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा इक्का दुक्का स्थानों में, और जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 15 जून से आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. जिसमें मेनली गुजरात रीजन में दक्षिण का जो जिला है नवसारी, वलसाड, तापी, इस जिला में अगले 2 दिन तक ऐसी स्थिति रहेगी. બીજી તરફ ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર આવ્યા છે. ચોમાસું સ્થિર થઈ ગયું છે. આજે સહેજ પણ આગળ ન વધ્યું ચોમાસું. અરબ સાગરની શાખા 48 કલાકથી સ્થિર છે. હજુ મુંબઈ નથી પહોંચ્યું ચોમાસું. ચોમાસાની અરબ સાગરની શાખા મંદ પડતા વધી ચિંતા. જો કે ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમનની તારીખ 15 જૂન છે, પરંતુ હાલ ચોમાસાએ બ્રેક મારતા ગુજરાતના ખેડૂતોની ચિંતા પણ વધી છે.